હકાય તો આવડે છે તને? આવે છે તને આવડે છે? ચપ્પલ કાઢ ના કાઢવા હોય તો ચપ્પલ કાઢવા છે. પણ જમવા જવાનું પછી બગડે બધું. કાઈ ન બગડે. હું ચાકી લઈશ. જરી કીધું તો ખરી મારે નથી જમવું. એને ખાવાની નથી ખબર પડતી. નહીં ખાય ગાળું. ભુવન મારો તો અંદર આવીને ખાઈ લેને ભાઈ. એને તો પાડી. તો પછી કેટલી ફેરી હોય ત્યાં ઘરે ઓલું કરી હાલે હાલે. એટલે હા દેવીશાન આવડી ગયું. હો બહાર નો અકાય હો. નૈયાન ઘરમાં આખો એ પડતી નહીં. મજા તારી હાથે લઈ લે. મોમ કરી તો તારે હાથે થોડુંક મોમ કરી લે. આમાં લઈ લે મોમ કરી લે. થોડુંક લઈ લે. હાલે કેવો સાયકલ આવે તારી પાસે રહેવાનું છે. આમાં નાખી દેવું બધું જમવાનું બધું આમાં નાખી ત્યાં નાખી દઉં. બસ તને ખબર પડી ત્યાં હાલો ત્યાં નાખી બસ. તમે બે લઈ આવે એને હમણાં એ લઈ લે. તું લઈ લે. હાલે ભાઈ અંદર આવી લઈ લે. એને તો તારા શું પડે આપણું છે બધું મોટા રૂમમાં ઉતરવું છે. આ તો ઉતરી જાય બસ. એમ શીખવાડે ને એવી રીતે ચડી જવાનું ને એવી રીતે ઉતરી જવાનું. હાલે પેંડો ખાઈ લે. હાલે હાલે હું હવે અત્યારે એટલું ખાય. હવે બીજી ત્યાં ઉમરે ક્યાં બે ને માં ખાઈ લે ને અંદર આવીને પછી ગમે હું ચાખી લઉં. લાવો જ્યાં ઉમરે નથી ખાવાનું અંદર આવીને ખાઈ જોઈ જાય. નહીં જમવા જવાનું છે.
જમવા જવાનું તો ત્યાં ઉમરે ખાવાનું હોય. મારે ખાવું જ નથી કહું તો શું તમે કીધું ને પપ્પા એટલે જરીક ચાખી લીધું મેં તારે જેમ કરવું હોય. બસ લે તેલ લાગી છે. હા બે જાઓ. વાહ લે 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 લખો હો. વાહ મારું બચ્ચુડા વાહ. અલે આ તને નથી થવું. આ ખાઈ જાય હાલે. દેવીશાબેન પડતા નહીં હો. હા ખાવ લઈ લેજે. હા ઓ જો અમારા દેવીશાબેન આવ્યા છે. બોલ. ન્યા નહીં એ મામા બધે નો બેહાડે કાઈ. લે હા લે હા નહીં રે એકલા હાલે બડે બોલ. એ નથી સારું કર્યું લઈ લીધી. એ હાલો જમવા જવાનું છે બેટા. પેલા ભૂપી લે. હાલે. ચાલો અમારા દેવીશાબેન નમતે ચડી ગયા છે તો રુદાભાઈ તમારું શું કહેવાનું છે હવે? મોજ હે મોજ કરવાની હે મોજ કરવાની ફૂલ જમવાનું છે ને? ચાલો જો જમવા દાદાને બધા બેઠી ગયા છે ને દાદાએ થાળી લઈ લીધી છે સરસ મજાની. જો સરસ મજાનું મંચુરિયમ છે, બહુ જ સારી બધી આઈટમ છે જમવાની. લાઈવ મસાલા ઢોસા છે. મોઢામાં પાણી આવી ગયું છે તમને લોકોને બધાને. ને સંભારાની તો વાત જ પૂછોમાં. ડુંગળી, પછી ગાજર કોબીનો સંભારો, પછી કાકડી, બહુ જ સરસ છે બધું. કાકડી ને લસણની ચટણી છે, મરચાં છે, પછી અચાર છે, પછી પંજાબી પનીર મખની છે શાક, બહુ મસ્તીનું છે. પછી રીંગણા બટેટાનું છે સરસ મજાનું, ગાંઠિયાનું છે. ઉપર તો તેલ તરે છે હો ભાઈ. જો ઢોકળીનું છે મસ્તીનું, પછી ભીંડાનું શાક છે, મોહનથાળ છે, ભાખરી છે, રોટલા છે, રોટલી છે. તો જો કેવું સરસ મજાનું ખીચડી ને તમને લોકોને જોઈને પાણી આવી ગયું છે ને. આજે મારે કોપીરાઇટ આવે એટલા માટે મારે આ રીતનો બ્લોગ બનાવવો પડ્યો છે દેવીશાબેનનો. તો તમે લોકો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને મેં તો ન કરું છે ને ઓલું કહેવાય ને કે ખાલી પેપર ને ઢોસા ને એવું જ ખાધું છે. ને દાદા જો બેસી ગયા છે ને બા હજી થાળી લે છે દેવીશાબેન જોડે. એક બાજુ દેવીશાબેનને તેડ્યા છે ને થાળી લે છે જમવાની. પણ બા ખાલી છે ને બોલે કાંઈ ખાય તો એકે નહીં બા પાછા સમજે. એટલે એનું ખાવાનું થોડું જ છે હાવ જરીકે નહીં. તો જો બાએ ચાલુ કરી દીધું છે જમવાનું લેવાનું સરસ મજાનું. ને હું પણ પછી થાળી લઈ લઉં, પણ મેં કીધું પહેલાં બાની જોડે છે ને વિડીયો બનાવી લઉં ને જોઈ લઉં. તો જો અમે બધા થાળી લઈને બેસી ગયા છીએ જમવા. બહુ સરસ મજાનું હતું. હાય મોઢામાં પાણી આવી ગયું છે તમને બધાને. બહુ જ મજા આવી ગઈ છે તમને લોકોને. તો જો અમારા દેવીશાબેન જો નખરા કરે છે, નાના નખરા કરે છે સરસ મજાના. ને જો સરસ મજાનું ઓલું કર્યું છે ને દાદાએ ચાલુ કરી દીધું છે હો જમવાનું મસ્તીનું. ને અમારા બર્થડે ગર્લ છે એ તો કાંઈ ખાતા જ નથી, ઢામુકું નથી જમતા, કારણ કે એને ખાવાની કાંઈ ખબર જ નથી પડતી અમારા દેવીશાબેન. જરીક ચકલીની જેમ ચણ કર્યા કરે, ચકલીની જેમ ચણ. તો સરસ મજાનું બનાવી નાખ્યું છે જમવાનું. બનાવ્યું અમે નથી, હોટલવાળાએ સરસ મજાનું જમવાનું બનાવી નાખ્યું છે.
તો જો જમી કારવીને બધા નવરા પડી ગયા છીએ ને આવું થઈ ગયું છે. તો ચાલો ત્યાં થોડી વાર થઈ ત્યાં દેવીશાના પપ્પા આવ્યા સાયકલ લઈને સાયકલ દેવા માટે ને જો અમે વિડીયો બનાવીએ છીએ. જો હવે દેવીશાબેનને લેવા જઈએ. ચાલો તો જો અહીંયા તેજભાઈ અમે આવી ગયા છીએ ને દેવીશાબેનને જો સાયકલ લઈને ઉપર ચડાવ્યા છે ને જો સાયકલ લઈને આગળ કહે છે મને ઉપર ચડાવો એમ કહે છે. વળી પાછા ત્યાંથી લઈને દેવીશાબેનને ઉપર મેકશું. મારી બેટીને ટાયર ફેરવતા આવડતા નથી ને તપ ટાયર ફેરવે. બોલો આવું કરે. તો જો આગળ હો કે મમ્મા મને ઉપર લઈ દે. મેં કોશિશ કરી ઉપર ચડાવવાની. જો ચડાવી દીધી છો. હા જોઈ લો ચડાવી દીધી ને ઉપર સરસ મજાની. તો ચાલો હવે બધાએ જમી કારવી લીધું છે. બધા વાતું કરે છે. અમારા રુદાભાઈના નાટક જો ને રુદાભાઈએ તો ઉપર ચડાવી દીધી છે. એને બેહાડીને ને જો આમના કરે છે ને ઓલું કરે છે ને જો દેવીશાબેન ઓલું કર્યું છે ને બેન ઠેકડા મારે છે. હા બેટા હે બેટા હું બેટા હે. જો બધા સાથે જોડે બનાવીને વિડીયા બનાવીએ છીએ, ફોટા બનાવીએ છીએ. જો સરસ મજાના ને બહુ જ મજા આવી ગઈ છે ને બહુ જ સરસ મજા આવી ગઈ છે. હવે બધું પૂરું થવાની તૈયારી છે ને જમવાનું બધું બની ગયું છે ને હવે જો આગળ કહેવાય ને કે બધું પતી ગયું છે ને આગળ થોડી વારમાં ઘરે જશું. દેવીશાના પપ્પા એને અહીંયા વાહેથી સાયકલ દેવા આવ્યા. ત્યાં ઘરે ગયા ત્યારે સાયકલ ન દીધી ને પછી વાહેથી ઘરે દેવા આવ્યા. હા બોટું બોલ. ને અમારા દેવીશાબેન મમ્મા ખાલી કર્યા કરે તેમાં. જો આવજો કરે છે અમારા દેવીશાબેન. અમને આવજો કરે છે ને સરસ મજાનું આવજો કરે છે ને હું જો આવી રીતને બનાવું છું. જો એ સાયકલમાંથી હેઠી ઉતરવાનું નામ જ નથી લેતી હો. દેવીશાબેન અમારે સાયકલ ઉતારવામાંથી નામ જ નથી લેતી. તો જો આવું કરે છે ને કાંઈ ખબર નથી પડતી. જો દેવીશાબેનને જો તો કારની કહું છું હેઠી ઉતાર પણ હેઠે ઉતરે એ બીજા ને શું કરવાનું કયો હવે. એટલે હેઠે ઉતરવાનું નામ લેતા નથી ને આવું બધું છે ને કહેવાય ને કે બસ જો હવે આગળ બ્લોગ પૂરો કરવાની તૈયારીમાં છીએ. ફૂલ જમાઈ ગયું છે. આગળ મસ્ત બધા સૂઈ જશું ને બહુ જ મજા આવી. તો સોરી આજે તમને લોકોને બ્લોગમાં મજા નહીં આવી હોય કારણ કે કોપીરાઇટ આવતું હતું એટલે મારે બોલીને વિડીયો બનાવવો પડ્યો છે આજે. તો કોઈ વાંધો નહીં. તમે બધા લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને દાદાએ જો ખાઈ પીને ડબ્બા જેવા થઈ ગયા છે. હવે ફૂલ તૈયારીમાં છે સુવા જવાની. બરોબર ફૂલ તૈયારીમાં છે જમવા જવાની. એટલે આવું બધું છે બરોબર. તો કહેવાય ને કે હાલો હવે ઘરે જઈને સૂઈ જશું ને હવે થાકી ગયા છીએ. ચાલો તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા નહીં બધા શેર કરવાનું. ચાલો.